जय श्री राम सीताराम मित्रों राम राम। આપણે આજે ઘણા દિવસે વિડીયો બનાવું મોટો શોર્ટ વિડીયો તો નાખ્યા 1-2-4 વખત, પણ આજ ખાસા દિવસ થઈ ગયા, લગભગ 15 દાડા મારે 2-3 કોઈ એવા કામ થઈ ગયા ને એટલે મારે જીજાજી આપણી વચ્ચે રહ્યા નથી, અમારા માસાજી અમારે વચ્ચે રહ્યા નથી, એટલે વિડીયો બનાવતા નહોતા। तो आज वीडियो बनावशू मगफड़ी नो उनाळु मगफड़ी है 38 नंबर वावेली है, लगभग 20-25 दाड़ा थवा महीनो थवा आयो है। अने मगफड़ी में डीएपी खातर वावेलू है। आम पासू पेलू एक बीजू कोक आवे ने ए भेगू पण वायु तो एटले मगफड़ी एकदम मस्त भी है। अने अमुक केटली 10 कोंटा में वायु नहीं, एमां पण तमने पछी हूँ आगळ देखाडशुं। ए पेला हेडा हम भाड़ो देखाय एटले भागी ज अलग देखाय 8-10 ओंटा में, एमां ए खातर नहोतुं वायु, એટલે કયું ખાતર હતું ને કયું કામ કરે એ બસ તમને દેખાડશું હું છેલ્લે, કારણ કે મગફળી નીકળે ને એટલે મોટી ખબર પડે। અને આ એક ડબલ ઓળ ભેગી થઈ તો બાળક કેવી જાડી દેખાય, આજ તો ઘણી સારી દેખાય પણ નીકળે ને એટલે ઓછી દેખાય કે દાણો ઓછો વૈવણમાં। અને આ જમીન છે ભાઈ અમારે ભોણજની है गोवर्धन भाई पनाजी। આપણે તો બધી બાજરી જ વાયેલી है, તમે દેખાડું આગળ બાજરી હમણે બારલા પ્લોટમાં વેચાણ રાખેલું ખેતર, આમાં બાજરી દેખાડું તમને। પણ મિત્રો તમે સપોર્ટ સારો કર્યો અને આપણે આજે એક પ્લોટ જમીન પડી છે, 2 ખેતર 6-7 વીઘા, એમાં સીઝર હાક્યું है। ખેડ જોરદાર કરે સીઝરથી, आम तो कोई भाड़े ताकतो नहीं है, पण अपने काम कौन तो आवे रो न के पछे सीजर के तमे लई जाओ पण बीजा मागे हाटे एटले तोड़ाफोड़ करे अने फाड़वा घसाय तो कलाक ऊपर खेड़ी जाए आवे ने। भरत भाई काम जोरदार करे, केम के अपने कोई पेलो भाड़ावाळो छे नहीं, एम पैसावाળી पार्टी है पण आपणुं काम करी जाए। हमारे पास ट्रेक्टर तो है पर 4 नाना मोटा, एचएमटी है, फार्माटेक भी है, एक मेसी है। અને ઉનાળુ મગફળીનું વાવેતર કરો ને તો એક મિત્રો ધ્યાન રાખજો, દર પાણીએ થોડું ખાતર દેવું। 2 કટ્ટા 5 કટ્ટા વાવેલી હોય ને તો 2 મણ સલ્ફેટ है, यूरिया है, टेक्निजोड है, પછી પેલું માઇક્રોરાજા है, એવું થોડું થોડું દેતા જ રહેવાનું। 2-2 કિલો 5 કિલો ખાતર તો એકદમ ઝાડ થઈ જાય અને મોટી થઈ જાય વધેપરી, અને ફળ પણ બેસી જાય, મગફળી લાગી જ જાય કાયદેસર, કારણ કે જેટલો ઝડપી વિખાશે એટલું ઝડપી ફળ આવે। અને તમને હું આગળ ખેડ દેખાડું સીઝરની આજકી। હા ભરતભાઈ સીઝરથી ખેડ્યું આજે 2 ઓળું હાંક્યું હોય એટલે પાળા પણ બનાય है જોરદાર। અરે મેં ખણ્યું તો કમ્પ્લીટ 1.5 ફૂટ ઊંડી ખેડ કરીએ, 1.5 ફૂટ। અને આપણે હા અમે સુધી ઠેઠ આપણું હોય પેલું ધોળું મકાન દેખાય ગોવિંદભાઈનું એટલા સુધી। હવે તમને હું આગળ દેખાડું, ચાલુ રાખજો। આ મગફળી છે ભાઈ ગોરધનભાઈ પનાજી, આપણે આટલેથી આ તારબંધીથી હેડો આપણો હોય, આ ભાગમાં ઠેઠ અમે હેડા સુધી હોટલ સુધીના બધું ખેતર કરવાળું। અને આગળ તમને દેખાડું બાજરી મારી વેચાતું રાખી। અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયો પૂરા દેખજો અને મદદ કરજો, તમારા મદદની જરૂર છે। 506 સબસ્ક્રાઈબર થઈ ગયા આજે, કાલે લિંક શેર કરી હતી, એમાં 12 જણા આવ્યા, 12 જણે આપણને મદદ કરી। ભાઈ ભગવાન એમને ખુશ રાખજો, કદી એમને તકલીફ ન પડે, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ભગવાન રાજી રાખજો કાયમી માટે, કોઈ તકલીફ મત આવવા દેજો। રામ રામ મિત્રો। હવે આ પેલું આપણું ખેતર આવી ગયું, हाँ सोलर प्लेट करेली है रमेश भाई प्याड़ाजी बाग, बिल 0, एकदम मजा आई गयो, कोई टेंशन नहीं। हाँ अपने बाजरी है उनाड़ू बाजरी है 86M11 है, थोड़ी जाडा पतली बवराणी है। रात थी वावा में केम के जमी हुकाती थी, आगले दाड़े तो मंगलवारे अपने वावता नहीं हो कोई भी धन, એટલે મંગળવારે કારણે બીજે દાડે વાવણી પડી બુધવારની। અને
આજે ગણો ને 24 તારીખનું બીજું પાણી પાયું હોય. 24 તારીખ 15 દાડા સિવાય પાવારી નહીં. પહેલું પાણી હોય ને તો 15 દિવસે પાવો પછી બાજરી તર કરે નહીં. અને જો વેગી પાવા વાપરી ને તો તર કરે ઘણી અને પીળી રહે. આજે આપણે યુરિયા બીજું કોઈ દીધું જ નહીં. અને થોડું રાગી આવી જાય દેણું જ નહીં. ઘરા ખેતરમાં તો કદી દેતા નહોતા, પણ આ વેચાતી રાખેલી છે જમીન એટલે અણમાં સોણિયું ખાતર આવતું નહીં પૂરતું, તો કદાચ દેણું પડી યુરિયા તો પછી દો થોડા ઘણું, પણ એ મામૂલી. અને અણમય પાસે ટેકને જોડ દેવારું મને એક જણે કહ્યું હે સલાહ, ટેકની જોડ દેવારું એક બોરીમાં 3 થી 4 કિલો અને પૂંખી દેવારું પછી બાજરી પાવારી, એટલે જળ મજબૂત રહે નહીં. એટલે ટેકની જોડ અને સલ્ફેટ અને યુરિયા 3 ભેગું કરીને દેણું હે. જો વય પીળેસ રહે તો દેણું, પીળાશ મટે પરી તો દેણું જ નહીં હે. કેમ કે પાણી થોડું છોકરે વધારે રાખ્યું 4 કલાક, મેં કીધું તો 2.5 કલાક હાંકવાનું અને 4 કલાક હાંક્યું. ભાળો પાણી વધારે બધી જગ્યા કમ્પ્લીટ પીળી દેખાય. પેલો ફુવારા લીકેજ હતો ભાળો જગ્યામાં પીળી દેખાય. આગળ થોડી 2 જગ્યા લીકેજ વધારે હતું એટલે વટે પણ પીળી દેખાય છે. બાકી તો બાજરી જોરદાર છે અને બાજરી થોડી જાડી છે એટલે થોડી નિકાળની તો પડી. ભાગીદાર છે એટલે કોણ નિકાળી પડી તો. અને વાદળ સોયા તો થયા આજ વળી પાછા, અને 30-31 તારીખ સુધી વરસાદ પણ કહે છે. એટલે હવે કેમ થાય છે વરસાદ જો આવ્યો તો એરંડા તમાકુવાળા થોડા ઘણું નુકસાન છે. આપણે તો હવે બાજરી પીવારી છે એટલે કોઈ તકલીફ છે નહીં. રામ રામ. આપણો વિડીયો પૂરા દેખજો અને ચેનલમાં બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારો સપોર્ટ પણ સારો મળ્યો અને એવો સપોર્ટ કરતા રહેજો. હવે હું એક બીજો પ્લોટે પણ દેખાડું. અમારે તો વાવાના બંધ કર્યા રજકા, પણ તમારા રજકામાં લટ ઈયળ મેલો પડ્યો હોય તો વાડી અને નાળા નીચે નાખી દેજો આંકડો કાપીને, તો તમારે રજકોઈ વધારે આવી. કારણ કે આનામાં પોટાશ ખાતર એટલે અને ઈયળ પણ મરી જઈ અને રજકો પણ સારો આવી, જમી પણ પોચી પડે આનાથી. મેં અખતરા કરેલા હે. એક આ પ્લોટ હે ઠેઠ હમ હે ભાઈ ઉતારા ઘર સુધી. બાજરી તો હકરી છે પણ ફુવારા કટી નહીં ફર્યા ને વટકન ટાબા દેખાયા હતી. બાજરી પસે ઉગી, વરસાદરા મેથી વરસાદરા પાણીથી ઉગી પાછી બાજરી. એ રામ રામ. મિત્રો કહેતા હતા કે બાજરીનો વિડીયો બનાવો, પછી આજે થોડો તોનો આવ્યો તો મેં કીધું બનાવી દઉં. આ મગફળી ઉનાળામાં સાર ઓછી વે, દોણો તો ઘણો વે હે, સાર થોડી ઓછી વે. અને ચોમાસે સાર ઘણી વે, દોણો ઓછો વે હાટે. બાકી ઉનાળે જો ટાઈમસર લેવાય રહી ને, વરસાદ ના આવે ને લેવાય રહી તો પછી ભાગ જાગે. ઘણાય આવે, ફોફા જોરદાર વે, ભાવી ઘણો આવે છે. અને મારો તો કૃષ્ણા ફેક્ટરીમાં લે હવે તો ફોફા રાયડો કોરે રાયડો ભરાવણો હોય ને તો અમારા કૃષ્ણા ફેક્ટરીમાં લે હે. અને બજાર કરતાં 20-25 રૂપિયા 30 રૂપિયા ઊંચો ભાવ આવે હર ટાઈમ. મેં એકલા ઘોણાવાળા રાયડો ભરાયો તો બજાર એક ટોલું ગયું ને એક ટોલું વટાવી દીધો કંસારી કૃષ્ણા ફેક્ટરીમાં. જો કહો મણે 36 રૂપિયા વધારે આવ્યા હતા. એટલે કહું કરે 500 ગ્રામ રાયડો લે અને પી લે અને પછી પણ ટકાવારી કાઢે તેજરી વણ ઉપર ભાવ નીકળે. એટલે સારો રાયડો હોય ને એકદમ રાતાસવાળો ને દાણા મોટા તો અટે ભાવ વધારે આવે કંસારી. અને પૈસા હાગી ટાઈમ રોકડા, કોઈ સળાઈ તોલાઈ વજન ઉતારવાળો કોઈ ખર્ચો નહીં, આડત બીજી કોઈ નહીં. સીધા સેટ કોતરા ખાલી થઈને દીધા ને પૈસા 2 કલાકમાં ટોલો વે 50 બોરી 100 બોરી તો ખાલી કરીને રવાના કરી દે પૈસા ગણીને, અને રોકડા ભાવ. રામ રામ. આપણે હવે બાજરીનો વિડીયો થોડો દેખાડો પછી અંધારો વે એટલે ઘરે. આ આપણે બાજરી વેચાતું રાખેલો. બાજરી તો હકરી છે અને બાજરી વી જોર છે, પણ થોડી પીળીસ દેખાય કે પાણી બંધાડે વધારે હાકી 4 કલાક પાણી. પહેલું 2 વારા હાકે નથી બાજરી વાવો, 2 વારા ઓજમાં હાંકણા પછી બાજરી વાવણી. પછી 15 થી 17 દાડે પાણી ફેરકો વાળો. જ્યારે પહેલે વખત વાળો ને જ્યારે 3 કલાક હાંકીને બંધ કરી પીને, ચોથા દાડે ફેર પાછું 4 કલાક હાંકણું. બાજરી પીળી ન પડે કદી, અને યુરિયા નોખણું જ ન પડે. અને બટાકોરી તમે તો હમણાં જ નોખણું પડે નહીં. પણ આ તો જીવ નહીં રહેતા અમને કરા એટલે મહિનો ભરી એમ લાગે પણ કે મોળી છે ને પીળી છે ને સારા બાજરી મોળી મારી હકરી.
પણ વાડવા આવે ને ત્યારે વણારી બાજરી ઈરિયાવાળાની ભાગેલી હોય ને આપણી બાજરી ખડંગ ઊભી હોય. મારી 10 વર્ષમાં બાજરી હજી કરી 10 થી 11 વર્ષ વી ઈરિયા નાખતો નહીં હું કરી બાજરી ભાગી નહીં હે. પણ ઓણ મારે ભાગમાં એવું વેસાતું રાખેલું જમીન ઓણ કી કરવે ઈરિયા નખાય કે ન નખાય. જો બાજરી મોડી રીતે નોખણું પડી અને જબર વીપરી તો પછી ચલાવી લો. થોડી ઓછી વહી બોરી ભરી પણ પડાય કરે નહીં, બાજરી ભાગે નહીં. સારી હકરી વે ધોણી હકરવે ને વાડવામાં ચોથો ભાગી જ દઉં હું, ન કે ત્રીજા ભાગી દે, અડધા ભાગી દે. મને આપણે આ દાડો સુધી ચોથા ભાગી જ દીધી બાજરી, કદી ઓછા ભાગમાં દેતા જ નહીં. એ રામ રામ. વિડીયા પૂરા ભાળજો, લાઈક કરજો, શેર કરજો. અને મારા ટાવર આવ્યા હે દુનિયા ભરા. એ આભાળો આપણા ટાવર ઊભા હે દુનિયા ભરા આખા હિમાળામાં. અને હમણાં થોડી વેળા કડે લાઇટો વે જઈ હું તમને દેખાડું. આગળ જઈને લાઇટો વહી લાલ દર દેખાડું આ પ્લોટમાં. અને રોડવાળા બે હોટલવાળા બે ટકડા પડી ગયા ને એકા 3 દેખો ભેગી પછી 6ઠા મહિનામાં કરાપરણમાં પછી મગફળી દેખો એકદમ જોરદાર મજા આવી ગઈ. મગફળી પણ નીકળી ઘણી અને બાજરી ઘણી હાલ તો. અને આ મગફળી અને ટાવર ભાળો. પહેલી ભાળો લાઇટો ચાલુ વી લાલ દેખાય. એ આ લાઇટો ચાલુ વી ગઈ એડી 11 થોબલામાં લાઇટો દેખાય મારે વટે 11 થંભા. લાઇટો રાત આખી ચાલુ રહે. 2-3 લાઇટો રહે પછી તો અમુક લાઇટો રાત્રે બંધ વેપરી છે. અને એ અમુક 2-3 થોબલો રાત ભર ચાલુ રહે 6 વાગ્યા સુધી. એ પેલી એક વળે ચાલુ વી, એક વા ચાલુ વી, લેણ બંધી ચાલુ વે. અને મગફળી વાવો તો ખાતરી ટ્રીટમેન્ટ દેતા રહેજો એટલે થોડે કદી કોઈ તકલીફ ન પડે અને ટાઈમસર વાડ આવી જાય, પાકે જાય. એ રામ રામજી. આપણી ચેનલને મદદ કરજો, તમારા મદદની જરૂર છે. અને મારે પણ એડું કરેલું છે કે જો ચેનલના પૈસા આવવા મળ્યા ને તો પહેલો હપ્તામાં જે આવ્યા હતી પૂનમાં વાપરી દેવાના. ગાયોમાં, કૂતરોમાં અને કુંવાસીઓમાં પહેલાં જે આવે તે પહેલાં પૈસા પૂનમાં દેવાના. મારે 1 રૂપિયો રાખવાનો નહીં. જતરાય આવે એતરા ભગવાન હવે જે માતાજી કરે એ હાથી. આપણે નારિયેળનું ઝાડ હે, નારિયેળ આવે હો ભાઈ જોરદાર. એ રામ રામ. ભાળો ભાળો લાઇટો વહેવા માંડી ધીરે ધીરે. 1 2 3 4 5 6 7 જગ્યા ચાલી વેગી છે. થોડી દી હે ને અંજિયા ફૂલાણી જરા ઓછી દેખાય હે. જેમ જેમ સમય વહી ને જરા દેખાય. રામ એ રામ. ભાળો પ્રાય ટાવર મારે તો લેણ લાગી છે ટાવરવાળી. ટાવર આખો હિમાળો ભરાઈ ગયો છે નહીં. ભાળા વટે આકાશ ભરેલું દેખાય ટાવરનું. અને લાઇટો કેમ બળગાડી ભાવ કોઈ ખબર નહીં હે. કોમેન્ટમાં કરજો કે આ સોલરવાળી લેણ આવી ને રામસાણથી વણમાં જ લાઇટો હે, બાકી કોઈમાં લાઇટો હે નહીં. એ રામ રામજી. વિડીયો જબર મોટો બની ગયો. દરેક મિત્રો પૂરો વિડીયો દેખજો અને પસંદ આવે તો કમેન્ટ કરજો. જય શ્રી રામ લખજો ભાઈ. અને ચેનલમાં બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ભાઈ. ટેકો મત કરજે, ચાલુ રાખો. બચ્ચું કેમ છો ભાણીભાઈ? હા મજા આવી ગઈ, મજા. વાહ ભાઈ વાહ. બચ્ચું આનું નામ છે જમકુબાઈ ભોણી. હા એ સરકારી ગોળિયાના માણસ છે, ફકજાતના. રામે રામ.